કલ્યાણકારી છે. બસ કાઢીના બસ મને વિશ્વાસ જ હતો કે આપ આમ જ કહેશો. ખરેખર આપ એવી ધર્મપત્ની મળ્યાનો મને ગર્વ છે. તો પછી જલ્દીથી ચાલો આપણું સર્વસ્વ પ્રભુના ચરણે આપી દઈએ અને આ સાધની પ્રભુ ચરણે કરી દઈએ. એકવાર આ પરંપરાને કદાચ સામયિકમાં સાહેબ દીક્ષા લઈને સંપત્તિ છોડવી હજી ઈઝી છે, પણ સંસારમાં રહી અને સંપત્તિનો ત્યાગ કરીને ઝૂંપડામાં જવું એ બહુ કપરું છે. જે પૂનમચંદ શેઠ અને શેઠાણીએ નિર્ણય કર્યો અને ફરીથી જેનો યાદ તમે હો જેનો યાદ તમે જેનો આદમ થયો આજે રૂડા રાજ મહેલ ને ત્યાગી આ તો ચાલ્યા રે રાખી રૂડા રાજ મહેલ ને ત્યાગી આ તો ચાલ્યા રે મૈદાની. એકવાર અનુમોદના કરજો પૂનમચંદ શેઠ અને શેઠાણી. તમે લગભગ પરિચયમાં હશો આ લોકો પાત્રોથી. એક પણ પાત્ર, ઘણા બધા પાત્રો એવા છે કે જેના ઘરોમાંથી દીક્ષા થઈ. પ્રાય લગભગ 10 માંથી 5 જણાને તો અત્યારે ઓળી ચાલી રહી છે. આ એવા કલાકારો છે કે 66 પ્રોગ્રામમાં જેટલું પણ બહુમાન કોઈ પણ સંઘે કર્યું છે, એક પણ રૂપિયો પોતાના ઘરે નથી લઈ ગયા. એ જે પણ પૈસા આવ્યા છે એમાંથી સાત ક્ષેત્રમાં જે લોકો વાપરી નાખ્યા છે. આગળ જ્યારે કોઈ નોન પ્રોફેશનલ કલાકારો આપણે આગળ આવ્યા હોય, જ્યાં જ્યાં લાગે ત્યાં લોકોનો ઉત્સાહ વધારજો. આગળ આપણે નિહાળીએ. કે ફુલહાર બનાવવા માટે ઘણા ફૂલોની હાજરી આવશ્યક હોય છે. આજ રોજ આપણે પણ એવા ફુલહારની જરૂર હતી, ત્યારે આપ સૌ ફૂલ બની ફુલહારવા, પ્રસંગની શોભા વધારવા આપ સૌ એકત્રિત થયા છો ને, એનો આનંદ અમને સૌને અનેરો છે. આજના સમય હું એટલું જ કહીશ કે આવા મહાન પાત્રો ભજવવાની અમારી કોઈ જ લાયકાત નથી, પરંતુ કોઈક એવી વાતો હોય છે જે આપણા હૃદય સુધી પહોંચે, આપણને કંઈક એવું જ્ઞાન મળે જેના દ્વારા આપણે કંઈક એવું પ્રાયશ્ચિત કરી શકીએ અને એવા આશયથી આપણા જન્મને પણ સુધારી શકીએ. એવી ઉચ્ચ ભાવનાથી ગુરુ ભગવંતના આશીર્વાદથી આ એક નાનકડો પ્રયાસ છે. ત્યારે એટલું ચોક્કસ કહીશ કે ટીવી, સિનેમા
અને મોબાઈલમાં વ્યસ્ત રહીને અનેક પાપોના પુટલા બાંધીને આપણે ઘર ભેગા થયા. પણ આજે કદાચ આ પ્રોગ્રામની અંદર ક્યાંય હસવા મળે ને તો હસી લેજો. પણ સાથે સાથે પ્રોગ્રામને નિહાળતા ક્યાંક આપણને આપણું પાપ યાદ આવી જાય અને આંખમાંથી કદાચ અશ્રુનું એક બિંદુ ટપકવા માંગે ને તો એને ટપકવા દેજો, રોકતા નહીં. કેમ કે કદાચ એ આપના ભવનું ભાથું બાંધનારું એ અશ્રુ બિંદુ હોઈ શકે. બસ પ્રોગ્રામની શરૂઆત કરતા મારા વાલા વીરને હું એટલું જ કહીશ કે હે વાલા મારા વીર, આમ અજ્ઞાની જીવોથી, આમ અજ્ઞાની બાળકોથી તું આજ્ઞા વિરુદ્ધનું કંઈ બોલાઈ જવાય ને, તું આજ્ઞા વિરુદ્ધનું કંઈ ભજવાઈ જવાય ને તો હે મારા વાલા વીર, અમને તારા બાળકો સમજીને ક્ષમા કરજે વીર, ક્ષમા કરજે વીર, ક્ષમા કરજે. આપણે પરમાત્મા અને ગુરુ ભગવંતનો જય જયકાર કરીએ છીએ. એ આપણે કરી લઈએ સૌ સાથે મળીને. મહાવિદ્ય કે ક્ષેત્રમાં સદૈવ વિચરી રહેલા પરમપકારી કતારગામ સંઘે બિરાજતા શ્રી સિમંદર સ્વામી ભગવાન કી 24મા તીર્થંકર શાસનપતિ શ્રી મહાવીર સ્વામી ભગવાન કી, રાજેન્દ્ર કલ્પવૃક્ષથી પણ શ્રેષ્ઠ શ્રી નમસ્કાર મહામંત્ર કી, બોલીએ શ્રી આદેશ્વર ભગવાન કી, સંયમ મૂર્તિ પરમ પૂજ્ય આચાર્ય શ્રી કનક સુરેશ્વરજી મહારાજ સાહેબ કી, તપો મૂર્તિ પરમ પૂજ્ય આચાર્ય શ્રી દેવેન્દ્ર સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ કી, અધ્યાત્મ મૂર્તિ પરમ પૂજ્ય આચાર્ય શ્રી કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજ સાહેબ કી, કચ્છ વાગડ સમુદાયના સુવિચાર ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય શ્રી કલાપ્રભા સુરેશ્વરજી મહારાજ સાહેબ કી, પરમ પૂજ્ય આચાર્ય શ્રી પૂર્ણચંદ્ર સુરેશ્વરજી મહારાજા કી, પરમ પૂજ્ય આચાર્ય શ્રી કીર્તિરત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબ કી, પરમ પૂજ્ય આચાર્ય શ્રી હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજા કી, गिरनार तीर्थोद्धारक સત્તુલ્ય મહાતીર્થની અનેક વાર ચોવિયારા છઠ કરીને સાત યાત્રા કરનાર ભીષ્મ તપસ્વી શ્રી હરિયંત સિદ્ધ સુરેશ્વરજી મહારાજા કી, વર્તમાન ગચ્છાધિપતિ અમારા સૌના આત્માને જગાડનારા, સૌના તારણહારા પરમ પૂજ્ય સરળ સ્વભાવી આચાર્ય ભગવંત શ્રી હેમ પ્રભુ સુરેશ્વરજી મહારાજ સાહેબ કી નમસ્કાર. અમો આપણી આ રાજગુરી નગરીમાં બિરાજેલ તમામે તમામ ભક્તોનું નતમસ્તકે લાગણી ભર્યા હૃદયે સ્વાગત કરીએ છીએ. શુદ્ધિનું સત્વ, ભક્તિનું ભાથું, મૈત્રીનો માર્ગ ધરાવનાર ધર્મ એટલે જૈન ધર્મ. કર્મની કટારીથી પાપને પાત કરી મોક્ષ મેળવવાનો માર્ગ મોકળો કરી આપનાર ધર્મ તે જૈન ધર્મ. આ જૈન ધર્મની હિંમત, કુમારી, સત્વ અને શૌર્યની અનેક વાતો આપણે સૌએ વાંચી અને સાંભળી હશે. તો ચાલો આજે એ જ જૈન ધર્મની હિંમત, કુમારી, સત્વ અને શૌર્યને નિહાળીએ. તો રજૂ કરીએ છીએ સુરત નગરે શ્રી આદિનાથ શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ કતારગામના આંગણે શ્રી નિધિસુરી આરાધના ભવનના બારણે પરમ પૂજ્ય આચાર્ય પૂર્ણચંદ્ર સુરેશ્વરજી મહારાજાની પાવન મિશ્રાએ અંકુર એન્ડ પાર્ટીની સંગીત સુરાવલીઓ સહ રજૂ કરીએ છીએ બે વીર ભક્તો પુણ્યા શ્રેણીકનો અદ્ભુત સ્ટેજ પ્રોગ્રામ સ્વર્ગ નર્કના ધબકારા. મહારાણી બહુ ચિંતિત થયા. રાજનગરની ઘટના જોઈને, એ કઈ ઘટના જોઈને કેમ ચિંતિત થયા એ આપણે સૌ નિહાળી રાખીશું. સ્વામીનાથનો જય હો, સ્વામીનાથનો વિજય થાઓ. સ્વામીનાથ, અત્યારે આજ ઘડીએ હું આપને એક દુઃખભરી વાત કહેવા માંગુ છું. કહી રહ્યા છો પ્રિય? હા સ્વામીનાથ,
ગઈકાલે મોડી રાત્રિએ ચાંદણીના પ્રકાશમાં મેં એક કરુણ દ્રશ્ય નિહાળ્યું. શું કહો છો પ્રિયા? સ્વામીનાથ, એ દ્રશ્ય જોતા જ મારું હૃદય રડી ઉઠ્યું. ચોક્કસ. સ્વામીનાથ, મારું હૃદય કંપી ઉઠ્યું. સાવ સાચી વાત છે પ્રિયા. શિયાળાની આવી ભયંકર કડકડતી ઠંડીમાં મેં એક માણસને લાકડા લેવા માટે નદીમાં કૂદતો જોયો. શું કહી રહ્યા છો આપ? હા સ્વામીનાથ, એ દ્રશ્ય જોતા જ મારું હૃદય કંપી ઉઠ્યું. સ્વામીનાથ, મોડી રાત સુધી મને ઊંઘ નથી આવી. ક્યાંથી આવે પ્રિયા? સ્વામીનાથ, આપ પરદુખ ભંજન અને શું આપના જ નગરમાં આવા દુખિયારા માણસો વસે છે? જો આપના જ નગરમાં આવા દુખિયારા માણસો વસતા હોય તો આપ પરદુખ ભંજન અને પ્રજાવત્સલ કેવી રીતે કહેવાઓ? સાવ સત્ય કહી રહ્યા છો પ્રિયા. સ્વામીનાથ, પ્રજાના દુખે દુખી અને પ્રજાના સુખે સુખી એવો આદર્શ રાજવી પ્રજાને પ્રીતિપાત્ર અને આદરણીય બની શકે. કર્તવ્યનિષ્ઠ બનાવવો એ તો દરેક ધર્મપત્નીનું કર્તવ્ય છે. સત્ય છે વાત આપણી. મારાથી કોઈ અવિનય થયો હોય તો મને ક્ષમા કરો, મને ક્ષમા આપો. અરે પ્રિય, આપણે આમ ક્ષમા માંગવાની કોઈ જરૂર નથી. આપની ટકોર તો એકદમ બરાબર છે. આ મારું પ્રજાજન એ તો મારું પ્રજાધન છે. જો હું એનું ધ્યાન ન રાખું ને તો હું ધર્મને ભૂલ્યો કહેવાઉં. અને આપ સૌ તો જાણો છો કે અધર્મના માર્ગ પર તો હું કદાપી ન ચાલી શકું. પરંતુ આપ જે દુઃખભરી દર્દ ભરી વાત આપ કરી રહ્યા છો ને એ વાતથી આજ સુધી આપણે સૌ અજાણ હતા. પરંતુ આજ ઘડી હું આપને વચન આપું છું કે આપ જે દુઃખથી જે દુઃખ ભરી વાત લઈને દુઃખી થયા છો ને એ વાતમાં ઘટતું કરવા હું હમણાં જ કોશિશ કરીશ. ભલે આપના દુઃખમાંથી મુક્ત થાઓ અને આપના સ્થાને બિરાજો. મોડી રાત્રિએ આવી ભયાનક કડકડતી ઠંડીની અંદર કોઈ માણસ નદીમાં લાકડા લેવા માટે કૂદે. આવો દુખિયારો માણસ કોણ છે? શું આપણી નગરીમાં આવા દુખિયારા માણસો વસી રહ્યા છે? મારે એ જાણવું છે કે માણસ કોણ હતો અને એને આ કાર્ય શાના માટે કરવું પડ્યું. જી રાજન, હું હમણાં જ જાઉં છું અને સઘળી તપાસ કરીને જણાવું છું કે એ માણસ કોણ હતો અને તેને આ કામ શા માટે કરવું પડ્યું. ભલે ભાઈ રામસેન, આ વાતને મને સંતોરે જણાવો. અરે મંત્રીશ્વર, શું આપણી આ નગરીમાં આ ધર્મનગરીની અંદર આવા દુખિયારા માણસો વસી રહ્યા છે? મહારાજાનો જય હો, મહારાણીનો વિજય હો. આવો ભાઈ રામસેન, શું ખબર લઈને આવ્યા છો? રાજન, આપણે જે પ્રમાણે આજ્ઞા કરી એ પ્રમાણે હું સઘળી તપાસ કરીને આવ્યો છું. આપના આ પુણ્ય પ્રભાવક સામ્રાજ્યમાં રાજતંત્ર ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું છે. સરસ વાત છે. કોઈ પણ પ્રજાજનને રાત્રે ભૂખ્યા સૂવું પડતું નથી. ખૂબ જ સરસ. સર્વત્ર શાંતિ જ છે રાજન. આપ નિશ્ચિંત રહો. અને રાજન, રહી વાત રાત્રિના સમયે નદીમાં લાકડા લેવા કૂદનારની માણસ, તો રાજન એ માણસ અઢળક સંપત્તિનો માલિક છે. નામ છે મમ્મણ શેઠ. શું કહો છો આપ? જી રાજન, તેને ખૂબ જ પરિશ્રમ અને કષ્ટ વેચીને અઢળક સંપત્તિ ભેગી કરી છે. પરંતુ તેને વાપરવામાં કે દાન કરવામાં સહેજ પણ એનો જીવ ચાલતો નથી રાજન. એ ફાટેલા અને મેડાકેડા કપડાં પહેરે છે. અને રાજન, આપ સાંભળશો તો આપ પણ ચિંતિત રહી જશો કે તે ભોજનમાં માત્ર તેલ અને ચોળાનું જ ભોજન કરે છે. આવો છે આ મમ્મર રાજન, આવો છે આ મમ્મર. શું કહી રહ્યા છો ભાઈ રામસેન? જી રાજન, આવો મહાકંજૂસ માણસ આપણી આ નગરીમાં વસે છે અને જેનાથી આપણે અજાણ છીએ તો ભાઈ મારે માણસને અવશ્ય મળવું પડશે. જી રાજન, એને મારી સમક્ષ હાજર કરવા માટે પ્રયત્ન કરો. હું હમણાં જ જાઉં છું અને મમ્મરને રાજદરબારમાં હાજર કરવા માટેના પૂરા પ્રયત્ન કરું છું. ભલે. कर्नाटक का बनती हो हाँ चंपल कैसे ये भाई खाली लाकड़ा ओछा मारे थोड़ा પૈસો મારો પરમેશ્વર ને હું પૈસા નો દાન. પૈસો મારો
તારી આરતી કર. કોકને ત્યાં અગરબત્તીનું એક પેકેટ 1 મહિનો ચાલે અને ત્યાં એક અગરબત્તી 1 મહિનો ચાલે. જય લક્ષ્મી દેવી, મા જય લક્ષ્મી દેવી, આરતી તારી. જે બધી કરતું કોઈ યાર. માવે પાછી. જય લક્ષ્મી માતાએ નમ, જય લક્ષ્મી માતાએ નમ, જય લક્ષ્મી માતાએ નમ. સંપત્તિ વદારમ કરંતી, સંપત્તિ વદામ કરંતી લક્ષ્મી માતા. અરે ઓ મમ્મણ, છે ભાઈ કોઈ ઘરમાં? કોણ છે ભાઈ? કોનું કામ છે? મમ્મણ, રાજાને તને રાજ દરબારમાં બોલાવ્યો છે. એ ભાઈ, હું કઈ ગઈ ઓછો નથી નવરો. હું કઈ નકામો ક્યાંય જતો નથી ભાઈ. અરે ભાઈ, રાજાને તારું કામ છે. હે? રાજાને? હા ભાઈ હા. મારું કામ છે? હા ભાઈ, તારા સમ. એ મારા સમ શું કરે ભાઈ? ખાને તારી હાથ પેઢીના હમ. અરે ભાઈ, મારી 7 પેઢીના સમ. બસ હવે તો ચાલ તું. નહીં તો રાજા રીચે તો તારા બાર વગાડી દેશે. મન થવું એમ કઈ ના ચાલે. રાજાને તેમ નેમ ના આવે. તું જવાબદારી લે. હા ભાઈ હા, મારી જવાબદારી. ચાલ ભાઈ ચાલ. હા ઉભો રહે. કપડા પહેરીને આવવું પડે ને પાછું. આ તો રાજાને ત્યાં જવાનું. જરૂર જરૂર. હા પહેરી લેવા દે મારે. આ JetBlue માંથી નવા જ લીધા લાગે. બંડી લઈ. એક પણ નોટ અસલી નથી, બધી ખોટી છે. પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો ના. પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો ના. ભલે ભલે બોલે એવું મમ્મણ એનું ના. ભલે ભલે બોલે એવું મમ્મણ એનું ના. કઈ સારું છે બંને. આ કઈ પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો ના. ભલે ભલે બોલે એવું મમ્મણ એનું નામ. અરે માટે લીધો જીને કોઈ માટે લીધો ગંદી છે. માટે લીધો જીને કોઈ માટે લીધો ગંદી છે. મને સાડે પૈસાની એ ગરજો સરવડ કરતી છે. કોઈને ત્યાં ચંપલ કોઈ બહુ સાચવીને રાખે તો 6-12 મહિના ચાલે અને ત્યાં 5 વર્ષ સુધી ચાલે, કારણ કે એક પહેરીને એક હાથમાં રાખે. પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો ના. પડે પડે બોલે એવું મમ્મણ એનું ના. પડે પડે બોલે એવું મમ્મણ એનું ના. હા. રાજાને ત્યાં જાવ થોડા પૈસા લો. ચાલો ભાઈ હાલો હવે થઈ ગયા. સરસ છે ને? ચાલ ભાઈ ચાલ, એકદમ મસ્ત. હા. ચાલો. ચંપલ લઈ હા ચપ્પલ. હા કેટલું છેટું છે? છેટું છે ને? એક પહેલું. ચાલો ચાલો. ચાલ ભાઈ ચાલ. પૈસો મારો પરમેશ્વર ને હું
નો દાતા સાઈડે સાઈડે ભૂલે એવું મમ્મણ એનું ના તો રાજીના રેડ કરી દેશે અને જો રોષે ભરાશે તો તને બે હાલ કરી દેશે. હા તો મારી વાત ધ્યાનથી સાંભળ. રાજ દરબારમાં જઈને રાજાનો વિનય કરવાનો, રાજાનો વિવેક કરવાનો અને શું કહેવાનું, રાજાનો જય હો બધું શીખવાડ્યું છે. રાજાનો વિજય હો. બરાબર, એકદમ બરાબર. હા ભાઈ પહેરી લે, સારું રહે. ચાલ ભાઈ, જો રાજ દરબાર આવી ગયો છે. મહારાજાનો જય હો, રાણીનો વિજય હો. રાજાનો વિજય હો! રાજાનો જય હો! આવો ભાઈ આવો. કેમ સારું તો છે ને ભાઈ? સારું જ છે મહારાજ, પણ આ તમારો ચમચો એમ કહેતો હતો કે રાજા રીતશે તો ન્યાય કરી દેશે, બાકી રાજા રોષે ભરાશે તો બે હાથ કરી દેશે. બાકી અમને તો ખબર છે કે રાજા અરે અમર, કોની સામે બકવાસ કરી રહ્યો છે એનું તને ભાન છે ને? હશે ભાઈ, બોલું ચાલી માફ કરજે. બે નહીં બોલા બસ. અરે ભાઈ, રાજન શું મોડી રાત્રે બહાર ના નીકળે? બહાર નીકળવું એ કઈ ગુનો છે? અરે ના ભાઈ ના, અમે તો આ પ્રજાના મા બાપ કહેવાઈએ એટલે તમારું ધ્યાન તો રાખીએ ને ભાઈ. તે વળી રાજા છો તો ધ્યાન રાખ્યું છે તો પછી રાખી જ જાઓ ને. એ મમ્મણ! બહુ સારો તારો બકવાસ! ક્યાં હતા તારો બકવાસ સાંભળી રહ્યા છે અમે? હવે છે રાજન ઘરે તે ચૂપચાપ સાંભળશે, નહીં તો છોછલ મારી તલવાર! સેનાધિપતિ, માર! સેનાધિપતિ શાંત થાઓ. સ્થાને વધારો. અરે ભાઈ, હવે તો બોલ, તું શું કરતો હતો ભાઈ? મારા લાકડા ગાળતો હતો. અરે શાના માટે ભાઈ? વેચવા માટે મહારાજ. અરે ભાઈ, પણ તારે આટલી બધી કાળી સખત મજૂરી શાના માટે કરવી પડે છે? અરે મહારાજ, મારે શીંગડું ભરવાનું છે મહારાજ. શું કહ્યું? મારે બળદને શીંગડું ભરવાનું છે મહારાજ. થીંગડું દેવાનું છે? અરે મને તારી કોઈ વાતમાં સમજણ નથી પડતી ભાઈ. મહારાજ બળદને તો કઈ કપડા ના હોય, એને થીગડું નહીં મહારાજ, શીંગડું ભરવાનું છે મહારાજ. શીંગડું ભરવાનું છે ભાઈ મહારાજ. સાંભળ, તારી કોઈ વાતમાં મને સમજાતું નથી. મને સમજાય નહીં એવી કોઈક વાત કર. હા મહારાજ. મહારાજ, મારે ઘેર સોનાના બે બળદ છે મહારાજ. સોનાના બે બળદમાંથી એક શિંગડામાં એક રત્ન જવાનું બાકી છે મહારાજ. અને એ રત્નને જવા માટે હું આ સખત મજૂરી કરું છું. એટલે મહારાજ લાકડા વેચીને પૈસા ભેગા કરું છું મહારાજ. પૈસા ભેગા કરું છું. એક રત્ન જવાનું બાકી છે. સોનાના પણ ના, તું કહી રહ્યો છે ને તો તારી વાતમાં કંઈક તથ્ય તો હશે જ. પરંતુ તારા એ સોનાના બંને બળદોને મારે નિહાળવા તો જરૂર પડશે. અરે મહારાજ, એ સોનાના બળદ જોવા હોય તો અહીં બેઠા થોડા જવાય. એના માટે તમારે મારા ઘેર આવવું પડે મહારાજ. અરે ભાઈ, મને સમજણ. તું મને લેવા આવ્યો ને? હેડો. ચાલ ભાઈ, ચાલ. હા. પ્રિય, તમે નાહકના દુખી થઈ ગયા. જોયું ને આ માણસ? મંત્રીશ્વર, શું આ માણસ કહી રહ્યો છે કે એના ઘેર સોનાના બળદો છે? તો શું તમને કેવું લાગે છે? રાજન, મને તો નથી લાગતું. ના મંત્રીશ્વર, ના.
મગધ સમ્રાટ શ્રેણી મંબરના આંગણે પધારે છે સોનાના બળદ જોવા. કે શું એ સાચું બોલે છે? શું ખરેખર? પધારો મહારાજ તો બેહો. પધારો પધારો મહારાજ. અરે ભાઈ મમ્મણ, ક્યાં છે તારા સોનાના બળદો? અરે મહારાજ આમ અધીરા ન થાઓ. મારી પાસે સોનાના બળદ છે. હા અરે અમારા સોનાના બળદ મારે અરે અમારા સોના. વાહ વાહ, ખૂબ જ સુંદર. અરે ભાઈ મમ્મણ, તારા સોનાના બળદો તો ખૂબ જ સુંદર છે અને એના શિંગડામાં જડેલા રત્નો તો કેવા શોભાયમાન થઈને બેઠા છે. અરે મમ્મણ, તું તો અઢળક સંપત્તિનો માલિક છે. તારી પાસે તો વિપુલ સંપત્તિ છે. સાચું કહું મમ્મણ, આ શિંગડામાં જડેલા જે રત્નો છે ને, એના જેવું એક પણ રત્ન મારા રાજ ભંડારમાં નથી. તેમ છતાં મમ્મણ, તને સત્ય કહી દઉં કે તું આટલું બધી વિપુલ સંપત્તિનો માલિક હોવા છતાં પણ મમ્મણ તું મૂર્ખ અને મૂર્ખ છે મમ્મણ. કેમ કે મમ્મણ, તને નથી આ સંપત્તિને ભોગવવામાં રસ કે નથી આ સંપત્તિ દ્વારા દાન ધર્મ કરવામાં ઉત્સાહ. શું આટલી બધી કાળી સખત મજૂરી કરીને ભેગું કરેલું ધન શું આપણી સાથે આવનાર છે? અરે આ લોક કે પરલોકની અંદર જો કોઈ સુખી કરનાર હોય ને તો એ માત્ર ને માત્ર કરેલો ધર્મ છે. અધર્મ તો આ જીવને ડુબાડે છે. અધર્મ તો આ જીવનું પતન કરી દે છે. અધર્મ તો આ જીવને દુઃખ અને દરિદ્રની ઊંડી ખાઈમાં ધકેલી દે છે. મમ્મણ, ધન ઉપરની આટલી બધી મૂર્છા સારી નહીં. આ પરિગ્રહ ઉપરની આટલી બધી મૂર્છા તો મમ્મણ કદાચ આપણને સાતમી નરકે લઈ જનારી પણ બની શકે છે. માટે મમ્મણ, ચેતી જા મમ્મણ, ચેતી જા. તારા ધન ભંડારોમાં સરતા ધન દ્વારા તું દાન ધર્મના માર્ગે વાપરીને મળેલા મનુષ્ય જીવનને સાર્થક કરી લે ભાઈ, સાર્થક કરી લે. અને બનવું જ છે ને તો આ ધનના માલિક બનાય, પણ આમ તારી જેમ ગુલામડા તો નહીં જ. મમ્મણ મહારાજ, તને મારી વાત સમજાય છે ને ભાઈ? મહારાજ, બોલવું તો બધું સહેલું છે મહારાજ, બોલવું તો બધું સહેલું છે. અનુકરણ અઘરું છે મહારાજ, અનુકરણ અઘરું છે. બસ પૈસો મારો પરમેશ્વર કોઈ શક્ય નથી. ભાઈ, મારું તો કેવું એવું પુણ્ય નથી કે હું તને સમજાવી શકું. એ તો મારા વિરજ કરી શકે. બસ ભલે ભાઈ, હું જાઉં છું ભાઈ. ભલે મહારાજ, ફરી પધારજો મહારાજ, અવશ્ય ફરી પધારજો. જોયું ભાઈ, નથી એના કોઈ રહેવાના ઠેકાણા, નથી એના પહેરવાના ઠેકાણા, નથી એના ખાવાના ઠેકાણા. બસ મને તો ચિંતા એ વાતની થાય છે કે શું થશે આ મમ્મણનું, શું થશે આ મમ્મણનું. મારા વાલા વીર આ મમ્મણને સદબુદ્ધિ આપે, સદબુદ્ધિ. માન સન્માન ન ખબકારા, માન સન્માન ન ધબકારા. ધબકારા ધબકારા, માન સન્માન ન ધબકારા. આવે તો સાધાર્મિક ભક્તિનું મહત્વ અનેક ગણું વધી જાય છે. દરેકે પોતાના જીવનમાં સાધાર્મિક ભક્તિ તો અવશ્ય કરવી જોઈએ. સાધાર્મિક ભક્તિથી આપણને મહામૂલો લાભ થાય છે અને સાધાર્મિક ભક્તિથી તીર્થંકર એવું નામ કર્મ પણ બંધાય છે. સંભવનાથ પરમાત્માએ પોતાના જીવનમાં સાધાર્મિક ભક્તિ કરીને જ તીર્થંકર નામ કર્મ બાંધ્યું હતું. માટે આવી ઉત્તમ કોટીની ભક્તિ તો દરેકે અવશ્ય કરવી જોઈએ. શ્રાવિકા, આપણે પણ આવી ઉત્તમ કોટીની સાધાર્મિક ભક્તિ કરવી જ છે. પરંતુ શું સ્વામીનાથ? પરંતુ શ્રાવિકા, હવે જ્યાં માંડ માંડ આપણા બંનેનું ગુરુ થાય છે તે ત્રીજાની સાધાર્મિક ભક્તિ કેવી રીતે કરીશું? પરંતુ આવી સાધાર્મિક ભક્તિ
નો લાભ તો આપણે અવશ્ય લેવો છે, માટે તેને માટે કંઈક વિચારવું પડશે. અરે સ્વામિનાથ, આવો મહામૂલો લાભ તો આપણે અવશ્ય લેવો જોઈએ. આવી ઉત્તમ કોટીની સાધર્મિક ભક્તિ કરવા માટે મારા મનમાં એક વિચાર આવ્યો છે. આવી ઉત્તમ કોટીની સાધર્મિક ભક્તિ કરવા માટે એક દિવસ હું ઉપવાસ કરું અને એક દિવસ આપ ઉપવાસ કરો, જેથી કરીને જરૂરથી સાધર્મિકનો અને સાથે સાથે તપ ધર્મની સાધના પણ થઈ શકશે. એમ ખરું ને સ્વામિનાથ? ખરેખર શ્રાવિકા, આપની આ યુક્તિથી હું અતિ પ્રસન્ન થયો છું અને તેને માટે હું આપને ધન્યવાદ આપું છું. આપ રસોઈની તૈયારી કરો અને હમણાં જ હું નગરીમાં જઈ અને સાધર્મિકને આપણે આંગણે આદર સહિત બોલાવી લાવું છું. હા સ્વામિનાથ, હા, આપ જલ્દીથી જાઓ અને કોઈ સાધર્મિકને અવશ્ય બોલાવી લાવો. હમણાં જ હું રસોઈની તૈયારી કરી રાખું છું. अहो जिन शासनम एक दिवस हूँ करूँ અને કોઈકની ભક્તિ કરીએ. એકવાર આ પરંપરાને તાળીઓથી વધાવજો. આપનું શાસન પામી આપ કને માંગતો, કેસરીઓ રંગ जिन शासनीનો આપજો, કેસરીઓ રંગ. અહો जिन शासनम, અહો जिन शासनम, અહો રંજન સલાહકાર કરાવી છે. લાગે કે રોજ કોઈક ને કોઈક આવે અને જેવું દેખાય એટલે પતિ પત્ની ઘરે લઈ જાય, અદ્ભુત ભક્તિ કરે અને પછી જે લોકો જમે. એવું માને છે કે 365 માં બને ત્યાં સુધી એક પણ દિવસ એવો ના જોઈએ. સાધર્મિક એટલે આપણે લોકો ગરીબ માની દઈએ. આપણે પરંપરામાં સાધર્મિક એટલે ગરીબ. ગરીબ નહીં તો બપોરના જમણવાનું નામ શું આપ્યું હોય? સાધર્મિક ભક્તિ. અરે ઘણા એવા આપનું શાસન પામી આપ કને માંગે. નાનાલાલ માતુશ્રી નાનાલાલ ડુંગાણી પરિવાર દ્વારા માતુશ્રી બધીબેન લડકચંદ ડુંગાણી પરિવાર. આમ જોવા જાવ તો વેદેશ્વરી ભગવંતોનો પરિવાર છે વાઘશાલી. આ જે પ્રસંગમાં એક ઉપર પધાર્યા, એક ભક્ત તરીકે બહુમાન લીધું, એ નિમિત્તે પરિવાર દ્વારા કતારગામ જૈન સંઘની અંદર સાધર્મિક ખાતે 11,111 રૂપિયા. એકવાર તાળીઓથી વધાવો. અહો जिन शासन પૂજ્યપાદ હેમચંદ્ર શ્રી મહારાજ આજે પ્રવેશ થયો ને પીઠિકાની પૂર્ણાહુતિ નિમિત્તે વિનયભાઈ જે શાહે પરિવાર દ્વારા કતારગામ જૈન સંઘ, અમરોલી જૈન સંઘ અને કતારગામ દરવાજા જૈન સંઘ, એ 3 સંઘમાં ભેગા થઈ અને પરિવાર દ્વારા 1 લાખ રૂપિયા સાધર્મિક ખાતે આપવામાં આવશે. તાળીઓથી વધાવો ભાગશાળ. આનંદ આગળ આવો. અહો
પુણ્ય શ્રાવકની સાધર્મિક ભક્તિને નિહાળ્યા બાદ આપણે નિહાળીએ શ્રેણિક મહારાજાનો રાજ દરબાર. અરે મંત્રીશ્વર, જી મહારાજ. હજુ સુધી નગર શેઠ આપણા રાજ દરબારમાં કેમ પધાર્યા નથી? અરે નગર શેઠ વિના તો આ રાજ દરબાર હંમેશના માટે સૂનો ને સૂનો લાગે છે. મહારાજ, હું હમણાં જ નગર શેઠને રાજ દરબારમાં હાજર કરવા પૂરેપૂરા પ્રયત્ન કરું છું. જગ્યા કરો. કઈ ચાલુ છે? અરે રાજન, નગર શેઠ સામેથી આવતા જ દેખાય છે. પધારો નગર શેઠ, પધારો. ટક્યો પડી ના જાય. જેનું મોટું મોટું પેટ, જેનું મોટું મોટું પેટ, અમારા રાજાનો દરબાર, અમારા રાજાનો દરબાર. કે જોવા આવે નર ને નાર, કે જોવા આવે નર ને નાર, અમારા મહારાજ, આજ્ઞા કરો. આ નગર શેઠનું આપને શું કામ પડ્યું? અરે નગર શેઠ, આપે તો આવામાં કઈ મોડું કરી દીધું ને. અરે આપણા વિના તો આ રાજ દરબાર હંમેશના માટે સૂનો લાગે છે. પધારો, આપના સ્થાને બિરાજો. જેવી આજ્ઞા મહારાજ. મંત્રીશ્વર, જી મહારાજ. રાજ્ય વ્યવસ્થા કેમ છે? બધું બરાબર તો છે ને? કોઈ વાતની ચિંતા તો નથી ને? મારું પ્રજાજનની કોઈ વાતે ફરિયાદ તો નથી ને? મહારાજ, આપ જેવા પરમ કુશળ તેજસ્વી પ્રજાવાત્સલ્ય જીવદેવ પ્રેમી રાજન જો નગરમાં હોય તો દુઃખ કઈ વાત હોઈ શકે? નગરમાં સર્વત્ર આનંદ આનંદ પ્રવર્તી રહ્યો છે. રાજન, આપ નગરની ચિંતા બિલકુલ કરશો નહીં. અરે મંત્રીશ્વર, આપ જેવા ચતુર મંત્રીશ્વર રાજનની પડખે હોય પછી મારે સારી ચિંતા હોઈ શકે. ભલે આપણા સ્થાને પધારો. જેવી આપની આજ્ઞા મહારાજ. કોઠારીજી, કોઠારના શું સમાચાર છે? બધું બરાબર તો છે ને? મહારાજાનો જય થાઓ, મહારાણીનો વિજય થાઓ. હે રાજન, આપના કોઠારમાં તો દિન પ્રતિદિન અનાજ અને ધાન્યની વૃદ્ધિ થતી જ રહે છે. રાજન, થતી જ રહે છે. સરસ વાત છે. હે રાજન, સાચું કહું તો આપના પટરાણી મહાદેવીના આદેશથી આપના કોઠારના પાસેના દરવાજેથી કેટલાય ગરીબો અને દીન દુખિયાઓ કેટલો અનાજ લૂંટાવા છતાં આપણો કોઠારો તો ભરે ને ભરે જ રહે છે. રાજન, આપણો કોઠારો તો સરસ સરસ. હે દેવી, આપ આ કાર્ય કરીને આપણા મહારાણી પ્રત્યે ખૂબ જ શોભાવી રહ્યા છો ને? ખરેખર આપણું કાર્ય પ્રશંસનીય છે. આપણા કાર્યથી પ્રેરાઈને મારી આ બહેનો પણ એમના દ્વારે કોઈ દુખિયારો આવશે ને તો જરૂર પાછો નહીં જાય. અને વાત રહી આપણા કોઠારની, તો અરે કોઠારીજી, આપણા ઉપર તો સુદેવ અને સુગુરુની મહેર વર્તાઈ રહી છે. અને એટલે જ તો આપણો કોઠાર ભર્યો ને ભર્યો છે. કેમ, મારી વાત સાચી છે ને? કોષાધ્યક્ષજી. જી મહારાજ. ખજાનાના શા સમાચાર છે? મહારાજ ધીરાજનો જય હો, વિજય હો. મહારાજ, આપણા ખજાનો ભરપૂર ખજાનો છે, મહેર છે અને મહાલક્ષ્મીનો વાસ સદાય આપણા પર વરસી રહે છે. સરસ સરસ. ભલે આપણા સ્થાને બિરાજો. સેનાધિપતિ, શિવાળાના શા ખબર છે?
ત્યાં કોઈ વાતની ચિંતા તો નથી ને? કોઈ વાતની મુશ્કેલી તો નથી ને? નહીં મહારાજ, પ્રથમ તો આપણો જય થાવ, મહારાજાનો વિજય થાવ. મહારાજ, આપનું હૃદય ફૂલ જેવું કોમળ છે, જેથી આ પ્રજાજનો આનંદથી ઝૂમી ઉઠે છે. અને મહારાજ, તમે વજ્ર જેવા કઠોર છો, જેથી દુશ્મનોની તલવારો આપણી નજર આપણા દેશની સામે રાખતા થરથરી ઉઠે છે. મહારાજ, સીમાડાઓની ચિંતા તમે રહેવા દો. આ મોટી મૂછવાળો તમારો સેનાધિપતિ છે ને, જો સીમાડાની અંદર એક ઘાસનું તણકલાને પણ કઈ થયું છે ને, તો જોઈ છે ને આ બંદાની તલવાર. શાબાશ સેનાધિપતિ, શાબાશ. આપ જેવા શક્તિશાળી અને સૌર્યવાન સેનાધિપતિ મારી સીમાડાનો રખોપો કરી રહ્યા હોય, પછી મને શાની ચિંતા હોઈ શકે? મહારાજ, ભલે આપણા સ્થાને પધારો. અરે નગર શેઠ, જી મહારાજ. આપ કેમ કઈ બોલતા નથી? આપ કેમ ગુમસુમ બેઠા છો? અને આપણી આ મોટી ફાન? અરે મહારાજ, આપની આજ્ઞા હોય તો આ બંદો માથું ઊંચું કરે ને, બાકી વાત રહી આ મોટી ફાન નહીં. અરે એ તો બધું બરાબર છે નગર શેઠ, પણ કહો તો ખરા, વેપાર ક્ષેત્રે શું પરિસ્થિતિ છે? લેર છે મહારાજ, લીલા લેર છે મહારાજ. અને ત્યાં જ એક એક રાત દરબાર રાજા શ્રી રાજા નગરીમાં સગડા બોલે વાજા રાજા બાજી આજે મારા. અરે સાંભળો સાંભળો સાંભળો, મારી રાજગૃહ નગરીના લોકો સાંભળો. અરે નાના સાંભળો, મોટા સાંભળો, ભાઈઓ સાંભળો, બહેનો સાંભળો. આજે આપણી આ રાજગૃહ નગરી પાવન પાવન થઈ ગઈ છે. આજે આપણી આ રાજગૃહ નગરીમાં સોનાનો દીવ, સોનાનો સૂરજ ઉઠે આજે, સોનાનો સૂરજ ઉઠે આજે. નાચી રહ્યું છે, ગાઈ રહ્યું, અરે દોડીને આવે તો અરે ભાઈ, બોલ, શું ખુશીના સમાચાર લઈને આવ્યો છે ભાઈ? અરે રાજન, આજે આપણી આ રાજગૃહ નગરી પાવન પાવન થઈ ગઈ છે. આજે આપણી આ રાજગૃહ નગરીમાં સોનાનો દીવ ઉઠ્યો છે, સોનાનો દીવ. અરે શું વાત છે? અરે ભાઈ, કઈ વિચારવી? અરે રાજન, આપણી આ રાજગૃહ નગરીમાં સોનાનો દીવ ઉગ્યો છે. આપણે રાજગૃહ નગરીમાં ઢોલ નગારા વગાડો, ઢોલ નગારા. અરે ભાઈ, એ બધું કરીશું, પણ વાત શું છે એ તો કહે ભાઈ. અરે રાજન, આપ વાત સાંભળશો અને આપ પણ ખુશીના સમાચાર સાંભળશો તો મારી જેમ નાચી ઉઠશો ને ઝૂમી ઉઠશો. અરે ભાઈ, એવી તે શું વાત છે કે વાતને લઈને હું નાચી ઉઠીશ? અરે રાજન, તમને શું કહું, વાત જ એવી છે ને કે તમે પણ સાંભળીને મારી જેમ નાચી ઉઠશો ને ઝૂમી ઉઠશો. હે ધીંધનાગ ભક્તિ મે આયા હરમોની બેડી જડા તો જગડા સહી ઢોલ બાજે હાય 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 રબ ઢોલ જગડા સહી ઢોલ બાજે હાય 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 બસ આમ નાચ્યા જ કરીશ, કૂદ્યા જ કરીશ કે પછી એ ખુશીમાં મને પણ સામેલ કરીશ? અરે રાજન, ધીરજ કરો, ધીરજ આવવાના, ધીરજ ના થાવ અરે રાજન. બસ કર ભાઈ, હવે જે કહ્યું હોય તે જલ્દી કહે ને ભાઈ. અરે રાજન, સમાચાર જ એવા છે કે આપણને તમે સાંભળશો ને તો આપણને નાચી ઉઠશો ને ઝૂમી ઉઠશો રાજન. અરે ભાઈ, વાત હવે પૂરી કર ને, કહે તો ખરા શું વાત છે ભાઈ? અરે રાજન, આપણી આ નગરીમાં સોનાનો દીવ ઉગ્યો છે. અરે બધું બરાબર, મીઠાઈઓ વેચવાનો. શું વાત લઈને? અરે ઢોલ નગારા વગાડો, ઢોલ નગારા રાજન. અરે બધું થશે, પણ કહી તો દે કે શું? ધીરજ ધરજો ઓ મહારાજા, ધીરજ ધરજો ઓ મહારાજા, અરે દોડીને આવે તો યાર. જય હો જય મહારાજા દી રાજા, નગરીમાં સગડા બોલે વાજા. રાજા આજે આજે મારા શરણાઈ તોરણિયા બંધાવો. બસ કર, બસ ભાઈ, હવે મારાથી આ રહેવાતું નથી. બોલ તો ખરા શું વાત છે? જે કહ્યું હોય ત્યાં ઝટ દઈને બોલ ને ભાઈ. અરે રાજન, ઘરે ઘરે દીવડાઓ પ્રગટાવો ને મીઠાઈઓ વેચવાઓ રાજન. અરે બધી વાત બરાબર છે, પણ કહે તો ખરા શું વાત છે? રાજન, નગરમાં ઢોલ નગારા વગાડો, ઢોલ અરે નગારા. ભાઈ બસ કર, જે કહ્યું હોય તે ઝટ બોલી દે. અરે રાજન, આપણી આ રાજગૃહ નગરી પાવન પાવન થઈ ગઈ છે. આજે આપણી આ રાજગૃહ નગરીમાં સોનાનો દીવ ઉગ્યો છે, સોનાનો દીવ. આજે આપણી આ રાજગૃહ નગરીમાં પરમ કૃપા પરમાત્મા તિલકનાથ જીવડાવતી બાલક પ્રભુ વીર પધાર્યા
વધામણી આપીને તો ખરેખર તું મારો ઉપકાર કરી ગયો ભાઈ આ વધામણી હું તને એકવાર તાળીના તાલે વધાવજો ભાગશાલી ખાલી પ્રભુના સમાચારથી એક સૈનિકનું પાત્ર ભજવતો માણસ જો આના બદલામાં તમે કેટલું આપું ને તો એ પણ ઓછું પડે ભાઈ કેમ કે મારો વાલો વીર મારી આ નગરીમાં પધાર્યા છે અરે લે ભાઈ લે આ એક નાનકડી ભેટ આપું છું પણ તને આ રાજનનું કામ પડે ને ત્યારે દોડો આવજે જરૂર રાજન, આ રાજના દ્વાર તારા માટે હંમેશા માટે ખુલ્લા રહેશે ભાઈ તારા ઉપકારને હું કદાપી નહીં ભૂલું ભાઈ મારા વીર પધાર્યા છે અરે મારા વાલા વીરનું દર્શન થતા જ આપણે સૌ પાવન બનીએ છીએ મારા વાલા વીરનું દર્શન થતા જ આપણે વીર છે મુખાર વીર અરે આંખો એકવાર મારા વાલા વીરને નિહાળે ને તો આંખોને એકલી તસે જોયા કરવાનું મન થાય ને એવા તે મારા વાલા વીર છે અરે આંખો પણ ધરાય નહીં એવું તે મારા વાલા વીરનું મુખાર વીર છે મુખાર વીર અરે હું આપ સૌને પૂછવા જઈ રહ્યો છું છે મારા વીર સરીકો આ જગતમાં કોઈ ના હોઈ શકે મારા વાલા વીરની તોલે આ જગતમાં કોણ કોઈ આવી શકે અરે પ્રિય અરે સાંભળ્યું આપણા વીર પધાર્યા છે મારા વાલા વીર પધાર્યા છે સ્વામિનાથ આ વિરાટપુર નગરીમાં આપના પ્યારા આપના લાડીલા પ્રભુ વીર પધાર્યા હા છે પ્રિય હા સ્વામિનાથ લોકના નાથ આખા જગતના તારણહાર આપના પ્યારા આપના લાડીલા પ્રભુ વીર પધાર્યા છે હા મારા વીર પધાર્યા સ્વામિનાથ સૌ નગરવાસીઓને કહેડાવો અરે જરૂરથી કહેતા છું કેમ નહીં સ્વામિનાથ મારે બારણે આસો અરે જરૂરથી બતાવીશું કેમ નહીં પ્રિય સ્વામિનાથ ઘેર મીઠાઈઓ વેચાવો જરૂરથી રચડાવીશું પ્રિય સ્વામિનાથ શેરીએ રંગોલીઓ રચાવો અરે જરૂરથી રચાવીશું પ્રિય કેમ નહીં સ્વામિનાથ નગરવાસીઓને કહેડાવો આપણે સૌ સાજન માજન સાથે પ્રભુ વીરના દર્શને અરે જઈએ જરૂર જઈશું મારે તો મારા વાલા વીરને ભેટવું છે અરે મંત્રીશ્વર આપ શું જોઈ રહ્યા છો રાજધાની જુઓ છો જાઓ આખા નગરમાં કહેડાવો અરે ઢોલ નગારાને શરણાઈઓ વગાડો ઘેર દીવડાઓ પ્રગટાવો રંગોળીઓ રચાવો સૌ કોઈને કહેજો કે વીર પધાર્યા છે વીરના દર્શનાર્થે જવું છે સૌ કોઈને કહેજો અને અકેલે કોઈ રહી ના જાઓ ઝડપભેર તૈયારી કરાવો અરે પ્રિય હા સ્વામિનાથ મારા વાલા વીરની અરે ક્ષણ જેની હું રાહ જોઈ રહ્યો હતો અરે વીર અરે પ્રિય આજે તો વાલા વીરને મળશું અરે ભરીએ પરસદામાં પહેલી પંક્તિમાં આ સૈનિકનું સ્થાન હશે અરે સૌ કોઈ જીવો દેશના સાંભળવા આવ્યા હશે અબોલ પશુઓ અને પક્ષીઓ પણ મારા વાલા વીરને સાંભળી રહ્યા હશે હું પણ મારા વાલા વીરની બરાબર સન્મુખ બેઠો હોઈશ મારા વાલા વીરને હું એક ટસે નિહાળી રહ્યો હોઈશ વાલા વીરની દેશના સાંભળી રહ્યો હોઈશ અને ક્યારેક મારા વાલા વીર બોલશે હે સૈનિક વાહ વીર વાહ તારો સૈનિક ધરો મારા વીરના મુખે આ સૈનિકનું નામ વાહ વીર વાહ મારે જલ્દી જાવું છે મારે વીરને ભેટવું છે કેમ આટલી બધી વાર સાને મહારાજ નો રહ્યો રાજમાં થઈ ગઈ છે અરે ચાલો મંત્રીશ્વર ચલો પ્રભુ વીર સાને સૌ કોઈ આવી ગયા ને હા મારા બધા આવી ગયા અરે આયો અવસર યાર સૌથી મોટા છોરા ભક્તિના મોસમ છે અરે આયો અવસર યાર સૌથી મોટા છોરા ભક્તિના મોસમ છે હર કાની ઝલકાની આ ભાવના રાજુ રે ભક્તિનો પ્રભુજી મારા દાદાજી મારા ભક્તોને જોવે તારી વાતે રે પ્રભુજી મારા દાદાજી મારા ભક્તોને જોવે તારી વાતે રે એકવાર તાલીના તાલે વધાવજો સાહેબ આપણે તો ઉપાસનામાં 2 કલાક બેઠા હોઈએ ને ઘરે જઈએ ને અને પછી અચાનક એ મુંબઈ ગયો એમનો ફ્લેટ બોમ્બેમાં હતો બોમ્બે ગયા ને ત્યાં સાહેબજીને એમ કે મુંબઈ છે પણ અચાનક ત્યાંથી એને કંપાલા જવું પડ્યું જ્યાં પોતે રહેતા હતા કંપાલા પહોંચી એરપોર્ટ પરથી બહાર નીકળ્યા ને ફોન ચાલુ કર્યો
તો અહીંયાથી જામનગરથી સાહેબનો કોલ ગયો કે તમે બોમ્બે છો તો પાછા આવવાના, તો આવી જજો, એક કામ હતું ખાલી, જો આવવાના હોય તો પેલા કંઈ બોલ્યો જ નહીં કે હું કંપાલા છું. ફોન સ્વિચ ઓફ કર્યો, નવી ટિકિટ લીધી પાછી ઇન્ડિયાની, અને ઇન્ડિયા આવ્યો ને અહીંયા સાહેબ જોડે આવ્યો. સાહેબને કે સાહેબ શું કામ હતું? કે ખાલી તમે કંપાલા જાઓ ને તો એક નાનું સંપત્ર લઈ જવાનું. એની ભાવના જુઓ, એ ત્યાં ઉતરીને એવું કહી શકે કે સાહેબ કંઈ અર્જન્ટ હોય તો કહો, હું અહીંયા પહોંચી ગયો છું આફ્રિકા, હવે પાછો આવું. પણ એને એક જ વસ્તુ કે મારા ગુરુએ મને બોલાવ્યો ને પછી મારા કોઈ શબ્દો વચ્ચે આવે જ નહીં. પરમાત્માના ખાલી આવવાના સમાચાર સાંભળી આ શ્રેણિક ગાંડો અને ઘેરો થઈ ગયો. તો શ્રેણિકના નથી, આપણે ઘણા લોકો બોલીએ છીએ કે શ્રેણિક મહારાજાના 3.5 કરોડ રૂવાટામાં કોણ હતું? પ્રભુ વીર. એ વીરના ચરણોમાં જઈ રહ્યા છે. આપણે સૌ આગળના દ્રશ્યને સાથે બોલો ને એક સાથે. હું છું બહેનો માથે ઓઢી લો ને. પરમાત્મા મહાવીર એમ જ સમજો કે ઉદ્યાનમાં છીએ, આપણી સામે પ્રભુ વીર છે, એકદમ ટટ્ટાર બેસીને. કારણ કે મોતિયા દીકરી વાળા આજુ છે બાજુ. આજથી 2600 વર્ષ પહેલા કોઈ કદાચ હે મારા કરુણા વત્સલ પ્રભુ, આપણી સુમધુર વાણી સાંભળીને માદિત થઈ રહ્યું છે વીર, આનંદિત થઈ રહ્યું છે. વાલા મારું રોમે રોમ વિકસ્વર થઈ રહ્યું છે વીર, વિકસ્વર થઈ રહ્યું છે. હે વાલા વીર, હે મારા નાથ, આપ જો મને ના મળ્યા હોત ને તો મારું સુતાત વીર, મારું સુતાત. પારસ મણીનો લોહને સ્પર્શ થતા
એ સુવર્ણ બની જાય છે વીર. એમ મારા વાલા વીર, આપ જેવા નાથ મળવાથી, આપ જેવા વીર મળવાથી આપના પરમ ભક્ત શ્રેણીકનું કલ્યાણ તો અવશ્ય થશે વીર, કલ્યાણ તો અવશ્ય થશે. પરંતુ મારા વાલા વીર, તેમ છતાં પણ આપનો પરમ ભક્ત શ્રેણીક આપને આજે એક પ્રશ્ન પૂછવા ઉત્સુક છે વીર, આપને એક પ્રશ્ન પૂછવા ઉત્સુક છે. હે મારા હૈયાના હાર, હે પૂજ્ય દેવાધિદેવ, હે ત્રિલોકના નાથ, હે કરુણાના સાગર, મુझ પર કરુણાની વર્ષા કરી મને મારા પ્રશ્નનો જવાબ આપો વીર, મને મારા પ્રશ્નનો જવાબ આપો. હે ત્રિલોકના નાથ, હે દેવાધિદેવ, મારા હૃદય સિંહાસન પર બિરાજનારા, આપને આજે એક પ્રશ્ન કરી રહ્યો છે વીર, આપને આજે એક પ્રશ્ન પૂછી રહ્યો છે વીર. હે વીર, હું આપને પ્રશ્ન કરી રહ્યો છું વીર કે મારી ગતિ શું થશે વીર, મારી ગતિ શું થશે વીર, મારી ગતિ શું થશે. શ્રેણીકને પ્રભુને બીજી કોઈ વાત ન કરતા એ પૂછ્યું કે પ્રભુ અહીંયાથી જઈશ ક્યાં. શ્રેણીકને પહેલા બોલાયેલા એ જ શબ્દો આપણે અત્યારે સાંભળીએ ભાગશે. જેમ એક ભોમિયાની મદદ વિના જંગલમાંથી સાંગોપાંગ નીકળવું દુર્લભ નહીં પણ અશક્ય છે, સાચી વાત છે. તેમ આ ભવ અટવીમાંથી પાર પામી મોક્ષ સુખને પામવા કર્મનું જ્ઞાન જરૂરી છે. કર્મનું બંધન ક્યારે, કેવી રીતે, કેવું અને કેમ થાય છે અને એ જ કર્મના ઉદયે કેવો પરિપાક મળે છે તેનાથી અજાણ જીવ ભવ અટવીમાં ભૂલો પડી જાણે અજાણે સંસારને વધારી દે છે. તું અત્યારે શ્વાસોશ્વાસમાં જીનેશ્વર પરમાત્માનો રાગી છે. તારા દરેક ધબકારમાં જીનવાણી વણાઈ ગઈ છે. તું મારો પરમ ભક્ત છે. મારી આજ્ઞા તારા માટે સર્વોપરી છે. તેવો તું પણ જીવનના ઉત્તરાર્ધમાં જ્યારે ધર્મની સૂક્ષ્મતા અને કર્મની તાકાતથી અજાણ હતો ત્યારે રાજા હોવાને નાતે તું નિર્દોષ માનતો હતો. તે સમયે સગર્ભા એવી હરણીનો તે શિકાર કર્યો. બંને જીવ તારા તીરથી ઘાયલ બની તરફડી રહ્યા હતા. હે શ્રેણી, આ તારું આયુષ્ય પૂર્ણ થતા તું નરકમાં જઈશ. તું ઉકળતા તેલના કળામાં તળી નાખશે વીર. નારકીમાં તો તું જ ભક્ત સૈનિકના શરીરમાં દાદા તું જ ભક્ત સૈનિકના શરીરમાં ધારદાર બાલાઓ ભોકાશે વીર, બાલાઓ ભોકાશે. તું જ ભક્ત સૈનિકને કાંટાની પથારીમાં નાખી દેશે વીર. વીર
વીર આ જગત જાણશે ને વીર, આ જગતના લોકો જાણશે ને વીર તો એ તો તારી ક્રૂર મસ્કરી કરશે વીર. વીર આ જગતના લોકો જાણીને તો તારી ક્રૂર મજાક કરશે વીર. શું વીર એમ ચાલશે? ના વીર ના, એમ ના ચાલે વીર, એ યોગ્ય ના કહેવાય વીર. મારે નરકે નથી જાવું વીર. એ વીર નારકીના એ ઘોર દુઃખોને હું ના સહી શકું વીર. એ વાલા વીર, મેં એવા રાચી માચીને કેમ કર્મો કર્યા કે આ કર્મ આવીને આજે મુજને ગયા. कोई जन्मे कर्म में हसीने करा आंसुड़ा आज मारा नयन मां भरा मैं प्रयासो कर्या माणवा जिंदगी कर्म मुझने सफल थवा कदी कर्मो करेला मुझने रड़े से हयू हिंदुता भरीने रड़े छे जीववा चाहूं तो जीवाતું નથી मरवा मरવું તો મરાતું નથી કર્મો કરેલા મુझे नहीं छे जिंदगी नाम मौत आवे मौत पण नाम कर्म तुझा जान नोती मने परिणामनी जान नोती मने परिणामनी तो करना कुसंगत बुरा करेला मुझने रड़े छे काला भरीने रड़े छे નથી જાવ મારે નરકે વીર. એ વીર યુદ્ધ ભૂમિના મેદાનમાં કોઈ દુશ્મનનું તીર આવીને તુજ ભક્ત સૈનિકને વિનંતી કર્યો હોત ને વીર. એ વીર ત્યાં તો મારા પર દુઃખના ડુંગરાઓ તૂટી પડશે વીર. દુઃખ અને દરિદ્રની ઊંડી ખાઈઓમાં ધકેલી દેશે માર વીર. દુઃખોનો અનિરાધાર વરસાદ વરસશે વીર. એ વીર ત્યાં તો પરમાદામી મારા પર અત્યાચાર ફેલાવશે વીર. હાડફાટ અને નિષ્ઠાથી ભરેલી નદીઓમાં તુજ ભક્ત સૈનિકને ડૂબાડી રાખશે વીર. અરે વીર મુજ શરીરના તો રાઈ રાઈ જેવડા ટુકડા કરી નાખશે ટુકડા. એ વીર ત્યાં તારો આ ભક્ત મોતને ભાગશે ને વીર તો એને મોત પણ નહીં મળે વીર. એને મોત પણ નહીં. એ વીર વીર મને ઉગારને વીર. વીર આપમાં મારો અત્યંત સ્નેહ છે વીર. આપ તરફનો નિર્વાચ્ય સ્નેહ શું આપના ભક્ત માટે કાંઈ જ નહીં કરી શકે? અરે ધર્માવતારની ચરણ સેવા શું આમ સાવ નિર્થક જશે વીર? ના વીર ના. વીર આપ તો જાણો છો વીર કે પુરુષાર્થ કરવામાં મેં ક્યાંય પાછી પાની નથી કરી. આપ મને ગમે તેવો કઠિનમાં કઠિન માર્ગ બતાવશો ને વીર તો એ માર્ગ પર હું વિના સંકોચે જરૂર સંચરીશ વીર, જરૂર સંચરીશ વીર.
પણ વાલા વીર, મારો ઉદ્ધાર કરો વીર, મને ઉપાય બતાવો વીર, નથી જાવું મારે નરકે વીર, મને માર્ગ બતાવો વીર. એ વીર, શું તુજ ભક્ત માટે કોઈ માર્ગ નથી? ના વીર ના, એવું ના હોય વીર, જરૂર માર્ગ મળશે વીર. મને માર્ગ આપો વીર, મને માર્ગ બતાવો વીર, મને ઉપાય બતાવો. એવું કહે ને કે 24 કલાક જેનું નામ સૈનિક મહારાજા લેતા આવ્યા, એ જ મહાવીરે એવું કીધું કે સૈનિક તું મરીને નરકે જઈશ, તારું એક પાપ વચ્ચે આડું આવે છે. અને તે પાપ તો કર્યું તું ને પાછો એમાં તું ખુશાલ હતો કે જોયું એક તીરે મેં 2 જીવનો શિકાર લઈ લીધો. સૈનિકના કલ્પાંતની એક કડી બહુ અદ્ભુત હતી કે જ્યારે હું નરકે જઈશ ને તો જગત મારી કરતા વધારે તારી પર હશે કે તારો મહાવીર, તારો ભક્ત નરકે ગયો, આમાં તો તારી હાંસી ઉડાવશે આખું એ જગત. શું કોઈ રસ્તો જ નથી આ નરકને ટાળી શકાય? શું કોઈ ઉપાય જ નથી? અને ત્યારે એમના લાડકવાયા મહાવીરે સૈનિકને બહુ મજાની વાત કરી કે સમતાને ધર. આગળ આપણે પ્રભુ વીર એ 2600 વર્ષ પહેલા જ્યારે સૈનિકના કલ્પાંત પછી શું બોલ્યા હતા આપણે સૌ સાંભળ્યું. શાંત થા, સમતાને ગ્રહણ કર, તારી નરક ગતિ નિવારી શકાશે. પણ તારા રાજમહેલની કપિલા નામની દાસી તેના સ્વહસ્તી સુપાત્રદાન કરે તો, અથવા આ રાજગૃહી નગરનો કાલ સૌરી કસાઈ જે રોજના 500 પાડાનો વધ કરે છે તે એક દિવસ માટે બંધ કરે, અથવા છેલ્લો રહેતા પુણ્યા નામના પરમ શ્રાવક તેમના એક સામાયિકનું ફળ તને આપે તો હે શ્રેણી, તારી નરક ગતિ ચોક્કસ નિવારી શકાય. હે વીર, મારા આનંદની આજે કોઈ સીમા નથી. હરે વિશ્વ વાત્સલ્ય પ્રભુ, આપની મુજ પર કૃપા થતા જ મારા ઉપર તો વાત્સલ્ય રૂપી સાગર ઉઠી ગયો. મારા વાલા વીરે મારી નરક ગતિ નિવારણ માટે એક નહીં, 2 નહીં, પરંતુ 3 ઉપાયો બતાવી દીધા. પહેલા ઉપાયમાં મને કહ્યું કે મારી નગરીમાં વસનારી કપિલા દાસીના હાથે જો સુપાત્ર દાન અપાય નહીં તો મારી નરક ગતિ નિવારી શકાય. અરે વાલા વીર, શું કપિલા દાસી સુપાત્ર દાનને નહીં આપે? ના વીર ના, એ જરૂરથી આપશે વીર. તો વાલા વીર, મારી નરક ગતિ તો જરૂરથી ટળી જશે. અને બીજા ઉપાયમાં વાલા વીરે કહ્યું, મારી નગરીમાં વસનાર નિર્દોષ એવા જીવોની કતલેઆમ હત્યા કરી રહ્યો છે. નિર્દોષ એવા જીવોની કતલેઆમ વધ કરી રહ્યો છે. એવો મહાન પાપી કાલ સૌરજ કસાઈ જે રોજે રોજ નિર્દોષ એવા 500 પાડાઓનો વધ કરી રહ્યો છે. એ કાલસોરી કસાઈ જો એક દિવસ માટે પાડાઓનો વધ બંધ રાખે ને તો મારી નરક અવશ્ય તૂટી જાય. કેમ નહીં વાલા વીર, એ પાડાઓનો વધ બંધ જરૂર કરશે. અરે એની શું મજાલ, હું એને ચપટી વગાડીને હુકમ કરીશ, એને મારા હુકમનો અનાદર કદાપી ન કરી શકે. વાલા વીર, એને મારા હુકમનું પાલન તો કરવું જ પડે. તો વાલા વીર, હું નારકીના ઘોર દુઃખોમાંથી અવશ્ય ઉતરી જઈશ. અને ત્રીજા ઉપાયમાં વાલા વીર, આપે કહ્યું મારી નગરીમાં વસનાર મહાન સૌભાગ્યશાળી એવા પુણ્યા શ્રાવકના બધા જ સામાયિકના ફળમાંથી માત્ર ને માત્ર મને એક સામાયિકનું ફળ જો મળી જાય તો હું આ નારકીના ઘોર દુઃખોમાંથી અવશ્ય ઉગરી જાઉં. હે વાલા વીર, શું એ મહાન સૌભાગ્યશાળી પુણ્ય શ્રાવક મને એક સામાયિકનું ફળ નહીં આપે? ના વીર ના,
એ વાલા વીર કદાચ એ મને ના કહેશે ને તો આ મગધનો સમ્રાટ એવો સૈનિક જાતે એની ઝૂંપડીએ જશે. અરે એના ચરણોમાં પડીને એના ચરણોમાં આળોટીને આ મગધનો સમ્રાટ એવો સૈનિક ઘોડો પથરીને ભીખ માંગશે. વાલા વીર આ સૈનિકને આ પુણ્યો શ્રાવક એક સામાયિકનું ફળ નહીં આપે. ના વીર ના, એ મને જરૂરથી આપશે. વાલા વીર આપે તો મને કહ્યું કે આપે બતાવેલા 3 ઉપાયમાંથી જો હું એક ઉપાયમાં સફળ બની જાઉં ને તો મારી નરક અવશ્ય તૂટી જાય. પણ વાલા વીર આપ તો જાણો છો વાલા વીર કે આ નગરનો હું લાડીલો ભૂપાલ છું. ભૂપાલ આ નગરવાસીઓ મારું માંગ્યું શું નામ આપે. અરે હું કઈ માંગુ અને મને આપે ને હું એને સ્વીકારી લઉં ને તો આ નગરવાસીઓ તો પોતાની જાતને અહોભાગી સમજે. અહોભાગી. અરે વાલા વીર એક ઉપાયમાં તો શું તું જ ભક્ત આપણા 3 ઉપાયમાં સફળ થઈને હમણાં જ આવશે વીર, હમણાં જ આવશે. એ વીર આપની કરુણા તો અપરંપાર છે વીર. આપની કરુણાનો કોઈ જવાબ નથી. હે કરુણાના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી. મારા સંગ ખાલી 10 મિનિટનો પાઠ બાકી છે પણ જોવા જેવો છે. ત્યાં સુધી સ્થિરતા રાખજો માગસાની. અરે શ્રાવિકા, આજે મારું મન સામાયિકમાં લાગતું નથી. મારું ચિત્ત વિચારોના ચકડોળે ચડ્યું છે. ખબર નહીં આજે જ આમ કેમ થઈ રહ્યું છે. શું મારાથી એવી કોઈ ભૂલ થઈ છે કે પછી આપનાથી કોઈ ભૂલ થઈ હતી જેથી કરીને મારું મન સામાયિકમાં કેમ લાગતું નથી? એક વચ્ચે ખાલી કહી દઈએ એમને. સ્વામીનાથ, આજે જ્યારે હું રસ્તામાં આવતી હતી ત્યારે અડાયું પડેલું એક છાણું લઈ આવી હતી અને એ જ છાણાથી આજે મેં રસોઈ બનાવી હતી. અરે સ્વામીનાથ, શું એ મારાથી ભૂલ થઈ કહેવાય? અરે શ્રાવિકા, આપે તો મહા મોટી ભૂલ કરી છે. રસ્તામાં પડેલી કોઈ પણ ચીજ ઉપર આપણો હક ના હોય. એ ચીજથી આપણાથી લેવાય નહીં. જાઓ, જલ્દીથી બીજું છાણું પાછું મૂકી આવો અને હવે ભવિષ્યમાં આવી ભૂલ ના થાય તેની ખાસ કાળજી રાખજો. હા સ્વામીનાથ, હા. હમણાં જ હું જાઉં છું અને આ છાણું પાછું મૂકી આવું છું. સ્વામીનાથ, મારાથી બહુ મોટો અપરાધ થઈ ગયો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. સ્વામીનાથ, હવે આવી પછી કઈ ભૂલ નહીં થાય એનું ખાસ ધ્યાન રાખીશ. હમણાં જ હું છાણું પાછું મૂકી આવું છું જેથી કરીને જરૂરથી તમારું મન સામાયિકમાં સ્થિર થશે. એક ખાલી અનીતિનું આવેલું પાડો એટલી મજાની લાઈફ જીવે છે કે આ ઘટના અને ફરીથી જેવું અનીતિનું છાણું ઘરની બહાર નીકળી ગયું અને પાછો પૂજ્ય સામાયિકમાં સ્થિર થઈ ગયો. ફરીથી જ્યારે પરમાત્મા મહાવીરે કીધું કે 3માંથી તું એક ઉપાયમાં પણ સફળ થઈશ તો તારી નરક ટળી જશે ને ત્યારે શ્રેણિક મહારાજા બોલ્યા કે પ્રભુ એક, અરે હું 3 ઉપાયમાં સફળ થઈ જઈશ. પણ જ્યારે અત્યારે આ દ્રશ્ય જે છે ત્યારે એવું લાગે કે શું મહારાજા એક પણ ઉપાયમાં સફળ ના થયા? શું યા તો એમને એક ઉપાયમાં નિષ્ફળ થઈ ગયા? આ ઉદાસીનતાનું કારણ શું છે? આપણે એ દ્રશ્યને નિહાળીએ. જય થાઓ. સ્વામીનાથ, આપ ઘણા ચિંતિત લાગો છો. આપ ઘણા બેચેન લાગો છો. આપને કોઈ ચેન લાગતું નથી. તેનું કારણ હું જાણું છું. સ્વામીનાથ, નરકગતિ નિવારણ માટે પ્રભુવીરે બતાવેલ ઉપાયોમાંથી આપ 2 ઉપાયમાં નિષ્ફળ ગયા છો. સ્વામીનાથ, પહેલા ઉપાયમાં કપિલાદાસીને દાન આપવાનું કહ્યું તો તેણે દાન આપતા બોલી કે આ દાન હું નથી આપતી, આ તો શ્રેણિક રાજાનો ચમચો દાન આપી રહ્યો છે.
સ્વામીનાથ, તેથી આપ પહેલા ઉપાયમાં નિષ્ફળ ગયા છો. બીજા ઉપાયમાં કાળ સૌરે કશાય નહીં, ફક્ત એક દિવસ માટે પાડાઓનો વધ બંધ કરવાનું કહ્યું, અને તે પાડાઓનો વધ ન કરે તે માટે એને ઊંડા કૂવામાં ઉતારવામાં આવ્યો. પરંતુ તેને કૂવામાં રહીને પણ કાલ્પનિક ચિત્રો તૈયાર કરીને મનથી પણ તેણે પાડા મારવાનું પાપ કર્યું છે. આથી સ્વામીનાથ આપ બીજા ઉપાયમાં નિષ્ફળ ગયા છો. પરંતુ હજુ આપણી પાસે એક ઉપાય બાકી છે, માટે તેથી આપણે કોઈ હિંમત હારવાની જરૂર નથી. એથી આપને કોઈ બેચેન થવાની જરૂર નથી. આપણા જ નગરમાં વસતા મહાન એવા પુણ્ય શ્રાવકના સામાયિકની ફલયાચનાનું કાર્ય તો હજુ બાકી જ છે. માટે સ્વામીનાથ, આપ બેચેનીમાંથી મુક્ત થાઓ અને પુણ્ય શ્રાવકના ઘરે જવા પધારો. અરે પ્રિય, જ્યારથી મેં સાંભળ્યું છે કે મારી નરકગતિ થશે અને પ્રભુ વીરે બતાવેલા 3 ઉપાયમાંથી હું 2 ઉપાયમાં નિષ્ફળ જતા જ મારું ખાવું પીવું ને ઊંઘ બધું હરામ થઈ ગયું છે. નરકગતિ કેમ કરીને તૂટે ને એના વિચારોમાં જ હું ખોવાયેલો છું. બસ મને તો પુણ્યા શ્રાવકના એક સામાયિકનું ફળ જો મળી જાય ને તો પ્રિયા નારકીના ઘોર દુઃખોમાંથી ઉભરી જાઉં. બસ મારે તો આજ ઘડીએ પુણ્યા શ્રાવકના ઘેર જવું છે. માટે આજ સમયે પુણ્યા શ્રાવકના ઘેર જવાની તૈયારી કરાવો. હા સ્વામીનાથ. મંત્રી, આપણે સૌએ પુણ્ય શ્રાવકના ઘરે જવાનું છે, તેના માટેની બધી જ તૈયારી કરાવો. જી રાજમાતા. રાજમાતા, જો રાજનને જો વાંધો ન હોય તો આપણે પુણ્ય શ્રાવકને અહીંયા બોલાવી લઈએ તો? નહીં મંત્રીશ્વર, નહીં. દરેક પ્રજાજનને રાજજાગ પર હાજર થવાનો ધર્મ છે, વાત સાચી. પણ કોઈક પ્રજાજન એવું હોય છે કે તેના ઘેર સ્વયંના રાજનના જવાથી ધર્મચારણ રૂપ બની જાય છે. અરે એમના ઘરની ધૂળની પવિત્રતાના દર્શન કરીને આપણે સૌ પાવન બનીએ છીએ. માટે મને વિલંબ ન ખપે મંત્રીશ્વર. એ હાલ્યો પુણ્યની ઝૂંપડી, નરક ગતિને તોડવા માટે એક મગજ સમ્રાટ, એક પુણ્યા આપણો થઈ ગયો છે. કેમ કરીને મારી નરક તૂટે, અને આ છેલ્લા ઉપાય માટે હે મગજનો સમ્રાટ, હાલ્યો પુણ્યની ઝૂંપડી, નરક ગતિ નિવારવા મને દઈ દો ફળથી ફળ. કેવું અદ્ભુત છે જીન શાસન, મારું અદ્ભુત છે જીન શાસન, કેવું અદ્ભુત છે જીન શાસન, મારું અદ્ભુત છે જીન શાસન. જય હો, વિજય હો, જય હો, વિજય હો. અરે સ્વામીનાથ, રાજા શ્રેણી આપણી ઝૂંપડીએ પધારી રહ્યા છે. હે મારી મગજને ચાર ચાર લગાડનાર રાજગૃહના શૃંગાર એવા પુણ્યા શ્રાવક, જેની સાધનાની ભરપૂર પ્રશંસા મારા વાલા વીર કરી રહ્યા છે, આમનો સ્વીકાર કરો. પધારો. મગધ સમ્રાટ મહારાજા શ્રેણી મારે આંગણે પધાર્યા. હું અતિ પ્રસન્ન થયો રાજન. પધારો રાજન, પધારો. સપરિવાર મને સાગરની ભક્તિનો લાભ આપો રાજન. ના પુણ્યા શ્રાવક, ના. આજે મને ખાવા પીવાથી કોઈ જ આનંદ નહીં મળે. અને હું તે વળી કેવો રાજા? હું તો ભોગ ધ્યાત્મના રાજા છું. એટલે જ તો મારા વાલા વીર આપણી સાધનાની ભરપૂર ભરીએ પરસોનામાં પ્રશંસા કરી રહ્યા છે. હે પુણ્યા શ્રાવક, હું તો એક નાનકડી આશા લઈને આપણી પાસે આવ્યો છું. અરે રાજન, આપ આજ્ઞા કરો રાજન. આ સેવક અવશ્ય પૂરી કરશે રાજન. હે રાજગુરુના શૃંગાર પુણ્યા શ્રાવક, જ્યારથી મેં સાંભળ્યું છે કે મારી નરક ગતિ થશે અને તેમાં વાલાવીરે બતાવેલા 3 ઉપાયમાંથી હું 2 ઉપાયમાં નિષ્ફળ ગયો છું,
બસ પુણ્યા શ્રાવક, ત્રીજા ઉપાય માટે હું આપની પાસે હૈયામાં વિશ્વાસ લઈને, આશા લઈને આવ્યો છું. મને વિશ્વાસ છે કે મારી આશાને આપ જરૂર પૂર્ણ કરશો. પરંતુ રાજન, આપ આજ્ઞા કરો રાજન, આજ્ઞા કરો. હે પુણ્યા શ્રાવક, આપણી પાસેથી મારે કાંઈ જોઈતું નથી. પુણ્યા શ્રાવક, બસ માત્ર ને માત્ર આપણે કરેલા બધા જ સામાયિકના ફળમાંથી ફક્ત ને ફક્ત હું એક સામાયિકનું ફળ લેવા માટે આપણી પાસે આવ્યો છું. મને વિશ્વાસ છે કે આપ મને એક સામાયિકનું ફળ આપી દેશો અને આ નારકીના ઘોર દુઃખોમાંથી મને ઉગારી દેશો. અરે રાજન, આ બસ શું કહી રહ્યા છો? સામાયિકનું ફળ એ હું તમને કેવી રીતે આપી શકું રાજન? રાજન, સામાયિકનું ફળ જોઈતું હોય તો રાજન સામાયિક તો આપણે જાતે જ કરવું પડે રાજન. ના પુણ્યા શ્રાવક, ના. મને ના ના કહેતા પુણ્યા શ્રાવક, મને નિરાશ ના કરતા પુણ્યા શ્રાવક. અરે મગધનો આ સમ્રાટ શ્રેણિક તમારી પાસે માંગી રહ્યો છે, શું તેને આપ ના કહેશો? હે પુણ્યા શ્રાવક, શું આપે ભૂલી ગયા કે થોડામાંથી થોડું આપવું એ તો ધર્મ છે? શું એ ધર્મને પણ આપ વિસરી ગયા? અરે પુણ્યા શ્રાવક, આ સામાયિકના બદલામાં તેઓ શ્રેણિક પોતાનું પૂરેપૂરું સામ્રાજ્ય તમારા ચરણોમાં ધરી દેશે. અરે માગીનો તો જુઓ, સુખની પ્રાપ્તિ આપને કરવી છે. કહો તો ખરા શ્રેણિકને, આ મગધનો સમ્રાટ એવો શ્રેણિક તમારા ચરણોનો દાસ. નહીં રાજન, નહીં રાજન. અરે રાજન, આમ પગમાં પડીને મને શરમાવશો નહીં રાજન. અરે રાજન, શું રાજન ખાઓ આપ અને પેટ ભરાય બીજાનું, તેવું કદી બની શકે ખરું રાજન? કદાપી નહીં રાજન, કદાપી નહીં. માટે રાજન, ધર્મ કરીએ તો જ તેનું ફળ મળે છે રાજન. અને રાજન, આપ મને સામાયિકના ફળના બદલામાં આપનું સર્વસ્વ રાજપાટ મારા ચરણોમાં ધરવા તૈયાર છો. અરે રાજન, આપનું સર્વસ્વ તો શું, જો મને 3 લોકની સંપત્તિ પણ મળી જાય ને રાજન, તો પણ હું મારા ધર્મને કદાપી ન વેચું રાજન. કદાપી નથી રાજન, કદાપી નહીં. હે રાજન, મને ના ના કહેશો પુણ્યા શ્રાવક. હું અજ્ઞાનીઓ કાઢો દૂર પડી. ના પુણ્યા શ્રાવક, ના. આપ સત્ય કહી રહ્યા છો પુણ્યા શ્રાવક, પણ શું કરું પુણ્યા શ્રાવક? હવે હું શું કરું? અરે રાજન, મને ક્ષમા કરો રાજન. આપ શાંત થાઓ, રુદન ન કરશો રાજન. ચલો આપણે પ્રભુ વીર પાસે જઈએ. પ્રભુ વીર આપણને જરૂર ઉપાય બતાવશે રાજન, જરૂર બતાવશે. અને ત્યાંથી શ્રેણિક મહારાજા પરિવાર સાથે ત્રણેય ઉપાય નિષ્ફળ ગયા, ના તૂટે નરકની ગોદ રે. શું થશે મારા તમનું, કેવું અદ્ભુત છે જીન શાસન, મારું અદ્ભુત છે જીન શાસન. કેવું અદ્ભુત છે જીન શાસન, મારું અદ્ભુત છે જીન શાસન. તૂટે નહીં નિગોદ નિગોદ, શું થશે મારા આત્મનું, શું થશે મારા આત્મનું, જાવું નહીં નરકની ઓર, મહાવીરના ચરણે મહાવીરના. નથી જાઉં મારે નરકે વીર. વીર, આ જગતનો કોઈ જીવ નારકીની વેદનાનું વર્ણન પણ ના સાંભળી શકે
ઘરમાં એની સુહાવના હોઈ શકે વીર? ના વીર ના, મારે માથે આવો વીર અને મારે નરકે જવાનું. હું તારો હાડુડો છું વીર, તું મારા પ્રત્યેક તબકારમાં સમાયેલો છે વીર. વીર મને તારા વિના ના પાવે વીર. નરકમાં મારું કોણ વીર? વીર મને ઉગાડને, વીર મને તારને, વીર મને બચાવને, વીર નથી જાઉં. અને તે સમયે આટલો કલ્પાંત જોઈ ત્રણેય ઉપાયમાં નિષ્ફળ એવા શ્રેણિકને કંઈક આમ તો જોવા જાઓ તો પ્રભુના પણ જેમ પ્રભુ એના અંદર છે, આપણે સૌ સાંભળીએ. હે શ્રેણિક, ધીરજ ધર, સમાધિ જાળવો. તારા આત્માનો ઉદ્ધાર નિશ્ચિત છે. તારું તું આવતી 24 નો તીર્થંકરનો જીવ છે. તારા મારા પ્રત્યેનો અવિહડ રાગના કારણે હે શ્રેણી, તું મારા જેવો દેહ ધારણ કરીશ, મારા જેવું રૂપ ધારણ કરીશ અને મારા જેટલું જ આયુષ્ય ધારણ કરીશ. અને આ અવનીમાં અંધકારને દૂર કરવા 14 રાજલોકની સર્વશ્રેષ્ઠ પદવી એટલે કે તીર્થંકર પદનો ભોગતા બને નારકીના ઘોર દુઃખોને મને ક્ષમતા ભાવે સહન કરવાની શક્તિ આપજો. અને આપણે સૌ જરા પુણ્યા શ્રાવક જેવું સામાયિક કરીને ભવતળી જઈએ. છેલ્લી 5 મિનિટ પણ નહીં થાય અહીંયાથી અનિલભાઈ 2 શબ્દો કહેશે ને ત્યાંથી આચાર્ય ભગવાનને પહેલા કંઈ કેવું છે. મેક્સિમમ 5 મિનિટ, પણ એ પહેલા બધા તાલીના તાલે કડી બહુ પ્રાચીન બની છે. અને ત્યારબાદ વચ્ચે તારાબેન હરિલાલ ડુંગાણી પરિવાર દ્વારા આજના પ્રસંગને લઈ જીવદયાની અંદર અહીંના ટ્રસ્ટીગણો, સાહેબજીઓ, બધાના વતી આ ઓડિયન્સ વતી એક પણ ઓડિયન્સમાં કોઈ ઊભું નથી થયું એમને એનો ખૂબ ખૂબ અનુમોદના કરીએ. એ પ્રમાણે નાટક ચલાવવાનું. સંઘ જમણું તો કોઈ ટેન્શન ના હોય, પણ ના હોય તો ટેન્શન હોય કે 11:30 ની લિમિટ પતે. પણ આ ટેન્શન હતું, પણ અહીંયા જે પ્રમાણે પરમાત્મા ભક્તો બેઠા હતા એકવાર તાલીના તાલે સંગીત સાથે 1 2 3 એક 2 મિનિટ જે બાકીને. અને આ સંગીતકાર અંકુર એન્ડ કંપનીના હોય તો અમારું નાટક અધૂરું જ રહે છે. માટે એક સંગીતકાર માટે તાળીઓ કરે. બેસજો સાહેબજી આદેશ છે બેસવાની. હાજર નથી પણ એમનો આત્મા ઉત્તર
એકવાર લાભાર્થી પરિવારને તાળીઓથી વધાવજો ભાગશાળી. આવતા રવિવારે જે સંયમ સંવેદના છે જેની અંદર એન્કર તરીકે ભવિષ્યમાં પણ આવા શાસનના કામો કરવા માટે આ દરેક પાત્રો તત્પર રહે એવા અહીંયાથી આચાર્ય ભગવાનને ત્યાંથી એટલી બધી ભાવના હતી કે કોઈ પણ હિસાબે કેટલી બધી ડેટ અત્યાર સુધી જોવાઈ ગઈ હશે. કેટલા સન્ડે આમથી આમ કર્યા ત્યારે આ ડેટ નક્કી થઈ. ક્યાં અહીંયા કોઈને અનુકૂળ નહોતો તો અહીંયા આવે તો ત્યાં નહોતું આવતું. પણ ઈચ્છા હતી છતાં એક ઇસ્યુ હતો કે એક સાથે પાછા બે થતા હતા તો ભલે જે થાય. ગઈકાલે મુંબઈ અંધેરીમાં શાંતાવાડીમાં આ જ નાટક કર્યું. આજે અહીંયા एक बार બે હાથ ઉપર કરીને તાલી નાખે. महावीर स्वामी भगवान की सभी भाइयों और बहनों को इन साथी कलाकारों के साथ साथ ये सेठ अनिल का नमस्कार. कहीं चारों दिशा में धूम मचाने के बाद आज आपके सामने परम पूज्य वर्तमान गच्छाधिपति श्री हेमप्रभा सूर्यश्री महाराज साहेब के आशीर्वाद से और परम पूज्य बालमुनि श्री मुक्ति निलय सूर्यश्री महाराज साहेब के अथाक परिश्रम से तैयार किया हुआ ये 66वां प्रोग्राम आप सभी के सामने प्रस्तुत किया है. अगर आप सभी को पसंद आया है तो हम सभी कलाकार आपके तालियों के हकदार हैं. જેને મહાન પાત્ર ભજવ્યું છે પુણ્યા શ્રાવકનું સામાયિક જે સામાયિક એને કદાચ આપણે કરીએ ને હું બોલાવું છું એ પુણ્યા શ્રાવકને. અરે રાજન આપ મગધનું સામ્રાજ્ય તો શું આ ત્રણ લોકની સંપત્તિ પણ મને મળી જાય ને તો હું આ ધર્મને કદાપી ન વેચું, કદાપી ન વેચું. આ મહાન પાત્ર ભજવના પ્રફુલ્લ કુમાર રસિકલાલ શાહ મણિનગર અમદાવાદ અને શ્રાવિકાના પાત્રમાં રેખાબેન પ્રફુલ્લભાઈ શાહ જેમના હમણાં સિદ્ધિ તપની સાધના કરી છે. જોરદાર પ્રયોગથી વધાવી. અને નગર શેઠના પાત્રમાં મમ્મણ શેઠમાં આપણને ખૂબ જ પેટ ભરીને હસાવ્યા. નગર શેઠ પણ એવા બનીને આવ્યા કે નગર શેઠ એવા આપણે બનવું જ છે તો નગર શેઠ બનવાનું, પણ મમ્મણ શેઠ જેવા નહીં. નગર શેઠ જેવાની આજ્ઞા વગર આ બંદો માથું પણ ના ઉચકી શકે. આપની આજ્ઞા હોય ને તો બોલું. અને રહી વાત આ મોટી ભાંડની, આ મોટી ભાંડ એ તો નગર શેઠની નિશાની છે. આવું જોરદાર પાત્ર ભજવનાર ભરતકુમાર માંચનલાલ શાહ જો અમારે ત્યાં BM ના હુલામણા નામથી ઓળખાય છે. જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ. છડીદારના પાત્રે જોરદાર અને તાળીઓથી વધાવીએ. છડી
સ્થિતિ તપની આરાધના કરી આવા પરિવારને જોરદાર તાળીઓથી વધાવી. રાજન વીર પધાર્યા છે, વીર પધાર્યા છે. આવું જોરદાર પાત્ર ભજવનાર પુલકિત રાજેન્દ્રભાઈ શેઠ કોમ્પ્યુટર એન્જિનિયર છે. જોરદાર તાળીઓથી વધાવી. સેનાધિપતિ પાત્ર જેને ભજવ્યું છે. અરે રાજન, શિવાળાની તો શું વાત જ કરવી, ત્યાં તો તણખનું સુદ્ધા પણ સુરક્ષિત છે. કોઈની હિંમત છે કે આપણી પ્રજાજનનો ભાર પણ વાંકો કરી શકે? અને જો કોઈએ હિંમત કરી છે તો જોઈ છે આ બંદાની તલવાર. આવું જોરદાર પાત્ર ભજવનાર આકાશ પાત્ર ભજવનાર આકાશભાઈને ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ. હવે આવી રહ્યા છે અંકુરભાઈ, જેઓ અરે રાજન, આપણા ખજાનામાં તો કુબેરનો વાસ છે, લક્ષ્મીજીની પણ મહેર છે. આપણા કુબેર આપણા ખજાનાની કોઈ ચિંતા ના કરશો. આવું પાત્ર ભજવનાર પરેશ બચુભાઈ શાહ અમદાવાદ, જોરદાર તાળીઓથી વધાવી. આ પણ અમારા સુરતની રત્ન છે. આજે 46મી હોળી ચાલી રહી છે. જેઓ એના ઉલામણા નામથી ઓળખે છે. અને અંકુરભાઈ સંગીતકાર, જેમના વગર અમારો પ્રોગ્રામ અધૂરો 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 એ હોય એટલે અમારે કોઈ જ વાતનું જેમનો હાથ છે એવા સંગીત રત્ન અંકુરભાઈને જોરદાર તાળીઓથી વધાવી. આ પ્રોગ્રામ ભજવવાની અમારી કોઈ જ લાયકાત નથી, ત્યારે પરમોપકારી પરમાત્માને આપણે સૌ એટલું જ કહીશું કે આ પ્રોગ્રામની અંદર હે વાલા વીર, આપણી આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય, કાંઈ પણ ભજવાયું હોય, કાંઈ પણ અવિધિ થઈ હોય તો આપણી પાસે અમે સૌ ક્ષમા માંગીએ છીએ, ક્ષમા માંગીએ છીએ. બોલીએ મહાવીર સ્વામી ભગવાન કી. આપણે બધાને અત્યારે સુરી ભગવંત છે એવા પૂજ્યપાદ આચાર્ય ભગવાન મુક્તિ નિલય સુરી મહારાજા, જેમનું સંસારી પરિવાર કહેવાય, એમના સંસારી ભાઈ, જે આવતા વર્ષે જ્યાં સાહેબનું ચાતુર્માસ છે ત્યાં જ કચ્છાધિપતિ હેમપ્રભુ સુરી મહારાજા પાલ ચાતુર્માસ વધારવાના છે. એવા આ જગ્યા પર તો હું માનું ત્યાં સુધી કેટલી રાતો જેણે કાઢી હશે એવા અનિલભાઈ, જેને પગના ઘણા બધા ઇસ્યુઝ છે. આચાર્ય ભગવાન તો વચ્ચે તો સ્ટ્રીક ના પાડેલી કે અનિલ તારે એક પણ પ્રોગ્રામ નથી કરવાના, કારણ કે એમને એક પણ ઓપરેશન સક્સેસ જ નહોતા જતા. છતાં પણ એક શાસન માટેની એની અંદર એક આવડત છે, પોતાના ભાવ અદ્ભુત છે. એવા અનિલભાઈ શેઠ અને શ્રાવિકા રંજનબેન અનિલભાઈ શેઠ, જેમને એકવાર તાળીના તાલે વધારજો.